નર્મદા મોટા મંડાળાથી ગાળદા તરફ જતા માર્ગ પર ચાલી રહેલા ગરનાળાના કામમાં ભારે ભ્રષ્ટાચાર થયાની આશંકા સામે આવી રહી છે। સ્થાનિક યુવાન સર્જન વસાવાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા અને કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। નર્મદા મોટા મંડાળાથી ગાળદા તરફ જતા માર્ગ પર ચાલી રહેલા ગરનાળાના કામમાં ભારે ભ્રષ્ટાચાર થયાની આશંકા સામે આવી રહી છે। સ્થળની મુલાકાત દરમિયાન સામે આવ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે। નાળામાંથી સિમેન્ટની કોઠડીઓ તેમજ પાટિયા પણ યોગ્ય રીતે કાઢવામાં નથી આવ્યા, જેના કારણે કામની ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા થયા છે। આ મામલે સ્થાનિક યુવાન સર્જન વસાવા દ્વારા કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની ગેરરીતિઓથી સરકારી નાણાંનો વ્યય ખર્ચ થઈ રહ્યો છે અને સામાન્ય જનતાને નુકસાન ભોગવવું પડી રહ્યું છે। સર્જન વસાવાએ કોન્ટ્રાક્ટર તેમજ સંબંધિત જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ સમગ્ર કામની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા તંત્રને ઝડપથી પગલાં લેવા અપીલ કરવામાં આવી રહી છે। ટૂંકમાં મારું નામ સર્જનભાઈ વસાવા છે। હું સ્થાનિક યુવાન છું। મોટા મંડાળાથી ગાળદા ગામ તરફ જતા રસ્તા પર અહીં જે ગરનાળાનું કામ ચાલી રહ્યું છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભારે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। જેમાં આ ગરનાળામાં જે સિમેન્ટની કોથળીઓ છે એ પણ કાઢવામાં આવી નથી, તેમજ જે પાટિયા પ્લાય છે એને પણ કાઢવામાં આવી નથી, તે એમ જ ચણી દેવામાં આવી છે। તમે સ્પષ્ટ અહીં એ જોઈ શકો છો। તેમજ હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, સિમેન્ટ પણ ઓછી વાપરવામાં આવી છે। જે કપચીઓ છે એ પણ એની જાતે નીકળી રહી છે, અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એક બાજુ જે નાળું છે એના સળિયા પણ દેખાઈ રહ્યા છે, જેથી કરીને કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ પર કડક કાર્યવાહી થાય એવી માંગ છે। જી। વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।